હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ સચિન્સ ડેલી લાઈફ. તો ચાલો આપણે જઈએ સિટી સેન્ટર. તો આપણે અહીં બસની વાટે ઊભા છીએ. જોઈએ કયા ટાઈમમાં બસ આવે છે. અહીંયા મને બતાવે છે કે 2 મિનિટમાં બસ આવશે. તો જોઈએ 2 મિનિટમાં બસ આવે છે કે નહીં. ચાલો, બસ તો આવી ગઈ. હવે બસ આવી ગઈ છે તો અહીંયા બસ સ્ટોપ છે તો ત્યાં ઊભી પણ રહેશે. ચાલો, બસ ઊભી રહી અને આપણે બેસી ગયા અને ફ્લેક્સી પાસ આપણે લઈ લીધો. એ ફ્લેક્સી પાસ 5.60 નો છે. એ આખા દિવસ મારે જ્યાં જવું છે ત્યાં બસ આ બસની કોઈ પણ બસમાં હું યુઝ કરી શકી. પિંક બસમાં થાય, સામે ઉભેલી બ્લુ બસ છે એમાંય થશે, અને બીજી ગ્રીન બસ છે એમાંય થશે, અને કોઈ પણ બસમાં આ પાસનો યુઝ મારે થશે. તો આ આવી ગયું છે બસ સ્ટેશન. આજે આપણે પહેલા વિડીયોમાં વાત કરી હતી કે એમાં આપણે કીધું તો હજી 2 મોટા બસ સ્ટેશન છે. એમાં આ પહેલું બસ સ્ટેશન છે એ છે લેસ્ટર સેન્ટ માર્ગેટ. સેન્ટ માર્ગેટ એક મોટું બસ સ્ટેશન છે. અહીંયા બધી બસો આવે ત્યાં ઊભી રહે અને સ્ટોપ થાય. અને આની પછીનું એક બસ સ્ટેશન છે એ હે માર્કેટ છે. એ બતાવું આગળ. આ છે હે માર્કેટ બસ સ્ટેશન. આપણે હે માર્કેટ બસ સ્ટેશનની અંદર ચાલો તો હું બતાવું અંદર કેવું છે હે માર્કેટ બસ સ્ટેશન. તો જોઈએ હવે આ અંદર છે. આ બધી બસ ક્યારે આવશે એનો ટાઈમ લખેલો છે. તો અહીંથી બધા જોઈને બધા બેસી જાય બસમાં. આ આખું બસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો છે ને. આ આખું બસ સ્ટેશન છે જે લાસ્ટ સુધીનું બસ સ્ટેશન છે. બહુ મોટું બસ સ્ટેશન આવી છે. આ છે હે માર્કેટનું બસ સ્ટેશન. તો આપણે આવી ગયા છીએ સિટી સેન્ટર એરિયાની અંદર. તમે જોઈ શકો છો આ બધી રેસ્ટોરન્ટથી શરૂઆત થાય છે આ રોડ. તમે આગળ જેમ ચાલશો તેમ બધી નવી રેસ્ટોરન્ટ તમને અહીંયા જોવા મળશે. પણ કોમન ચાલુ થયું તો આપણે ક્યાંથી ચાલુ થયું કે સબવેથી. સબવેથી ચાલુ થાય છે અને સબવે આ રોડ પૂરો થઈ જાય છે. આ છે મેકડોનાલ્ડ. મેકડોનાલ્ડની એક્ઝેક્ટ સામે ક્લોક ટાવર છે. તો તમે જોઈ શકો છો આ છે ક્લોક ટાવર. અને જો બધા કેટલું માણસ છે. આ છે હાઈક્રોસ. તો જોઈએ હવે હાઈક્રોસ ની અંદર તમને શું જોવા મળે છે. ચાલો બતાવું. તો આ હાઈક્રોસ નો ગેટ છે. અંદર જઈએ તો આ બધું પબ્લિક હાઈક્રોસ માં ખરીદી કરવા આવેલું છે. તો જોવો તમે કેટલું પબ્લિક છે. આ બધી ત્યાં અંદર શોપ છે. તો તમે જોશો ને તો મોસ્ટ ઓફ જે શોપ છે ને એ બ્રાન્ડેડ શોપ છે. રેસ્ટોરન્ટ છે તો બી એ બી બ્રાન્ડેડ છે. તો જોઈએ હવે આગળ કઈ શોપ આવે છે એના નામ આવે તો હું તમને બતાવું. આ બધું છે ને બ્રાન્ડેડ જ છે, કોઈ લોકલ કંપની નથી. આ છે ગોલ્ડની દુકાન છે. તો તમે જોઈ શકો છો વીટી ચેન ને બધું અહીંયા મળે છે. એ બી આપણે સસ્તી પ્રાઇસ, ઇન્ડિયા કરતા સસ્તી, 2-3 હજાર રૂપિયા હશે. આપણે વાત કરીને બધા બ્રાન્ડેડ શોરૂમ. આ શોરૂમ રોલેક્સ વોચનો જોવો તમે. અહીંયા એટલી મોંઘી ઘડિયાળ છે કે આપણે તેની વાત ન કરીએ. એટલી મોંઘી ઘડિયાળ છે આ બધી. જોવો તમે આ ઘડિયાળ છે કેટલાની છે 13,700 પાઉન્ડ, એટલે સમથિંગ ઇન્ડિયાના 14 લાખ રૂપિયાની ઘડિયાળ છે. આ બીજી અહીંયા એક ઘડિયાળ મેં ભાવ એનો જોયો છે 45 લાખ રૂપિયાની ઘડિયાળ છે. હવે એ તો આપણે 45 લાખ રૂપિયાની ઘડિયાળ આપણે નથી લેવી, પણ આ બધી બ્રાન્ડેડ ઘડિયાળ છે શોરૂમ. આ છે ઝારાનો શોરૂમ. જોવા અંદર એટલો મોટો શોરૂમ છે, જોવો તો ખરા. તો અહીંયા છે ને હાઈક્રોસ આ પૂરો થઈ જાય છે. હવે હું તમને ખાલી બતાવું કે હાઈક્રોસ કવડું મોટું હતું. તમે ખાલી જોજો આપણે ક્યાંથી અંદર ગયા હતા ને ક્યાંથી બહાર નીકળ્યા. અહીંથી આપણે બહાર નીકળ્યા તો તમે જોઈશો ક્લોક ટાવર કેટલો દૂર છે. ત્યાંથી આપણે અંદર ગયા હતા. અહીંથી એક હાઈક્રોસ નો ગેટ છે, ત્યાં બી છે. એટલે અહીંયા હાઈક્રોસ ના ટોટલ 3 ગેટ છે. એટલું મોટું અંદર શોપિંગ સેન્ટર છે આ હાઈક્રોસ નું. આજનો વિડીયો અહીંયા ફિનિશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.